નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હું હરી પટેલ, વોર્ડ નંબર 5નો મારા વાઇફ સભ્ય છે. મારા વાઇફ વોર્ડ નંબર 5ના સભ્ય છે, કોર્પોરેટર છે. અને મારા વોર્ડ નંબર 5ની જનતા જાણે છે કે જ્યારથી અમે પક્ષમાં જીત્યા ત્યારથી અમે જનતા માટે, પબ્લિક માટે શું કરી શકીએ એ જ વિચારથી, એ જ હેતુથી અમે લડીએ છીએ. આજ રોજ અમારે કોઈ લેવા દેવા નથી, અમારો કોઈ મતલબ નથી. અમે ભાવિન પાટડિયા નામનો વ્યક્તિ જે BN ન્યૂઝ ચલાવે છે એ વ્યક્તિ ખોટી રીતે અમારું નામ બદનામ કરે છે. અને અગાઉ એને પહેલાં પાદરા નગરપાલિકાનું નામ બદનામ કર્યું છે, પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું બી નામ બદનામ કર્યું છે, પાદરા તાલુકાના તટસ્થ વ્યક્તિ, મેન વ્યક્તિ ચેતનસિંહ ઝાલા બાપુ એમનું પણ નામ અગાઉ આ ભાવિન પાટડિયાએ બદનામ કર્યું છે. આજના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચેતનસિંહ ઝાલા બાપુ જ્યારે 1,43,000 વ્યક્તિની પર્સનલી સેવા કરી છે, પર્સનલી એમના જન સેવા કાર્યાલયની અંદર 1,73,000 વ્યક્તિની એમને સેવા કરી છે, એવા વ્યક્તિનું નામ બદનામ કર્યું છે. અને આજે હું તો એમના આગળ કશું નહીં, પણ મારા જેવા નાના વ્યક્તિનું બી નામ બદનામ કરવા માટે આ ભાવિન પાટણ પ્રયાસ કર્યો છે. બધી જ જગ્યાએ જઈને તે ભાઈ હપ્તા ઉઘરાવે છે. મારી પાસે પ્રૂફ છે, અને એ પ્રૂફ જ્યારે મેં સોશિયલ મીડિયામાં મૂક્યું તો ભાવિન પાટણવાળા જેમ તેમ મારા વિશે ખરાબ મા બેન સુધીની જેમ તેમ ગાળા બોલ્યા છે. અને આ મેં બધું સોશિયલ મીડિયામાં મૂક્યું છે. અને કાલે સવારે 1 વાગે આપણે પાદરા પોલીસ સ્ટેશન મામલતદારમાં આવેદનપત્ર આપવા જવાનું છે કે આવી ન્યૂઝ કે જે દરેક વ્યક્તિને ગેરમાર્ગે દોરતી હોય અને આપણા પ્રથમ નાગરિકને, એ વોર્ડના હોય, ગામના હોય કે તાલુકાના હોય, એની ખોટી રીતે બદનામી કરતી હોય એવી ન્યૂઝ ચેનલને ખરેખર એનું લાયસન્સ રદ થવું જોઈએ. એ ન્યૂઝ ચેનલ બેન થવી જોઈએ. બરાબર? પાયા વિનાનું પ્રૂફ વગર જો એ ખોટી રીતે મૂકતા હોય તો એ ન્યૂઝ ચેનલને બેન થવી જોઈએ અને એ રદ થવી જોઈએ. એવી અમારી માંગણી સાથે કાલે સવારે જે મને અપશબ્દો બોલ્યો છે, મારી પાસે રેકોર્ડિંગ છે, વિડીયો પુરાવા છે, એના માટે કાલ પાદરા પોલીસ સ્ટેશન, પાદરા મામલતદાર અને વડોદરા કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા જવાના છે. તો મારી 5 નંબર વોર્ડની દરેક મને જે ચાહતા હોય, જેનું મેં કામ કર્યું હોય અને જેના મારે લાગણી હોય, બધા મારી સાથે કાલે સવારે 1 વાગે જલારામ મંદિરે, કંટેરા તળાવ, લાલબાન લીમડો, જલારામ મંદિરે બધા આવજો. એ મારી બધાને નમ્ર અપીલ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.